પૂર્વનું સૌથી મહત્વનું રાજ્ય એવા પશ્ચિમ બંગાળમાં બીજા ચરણની 142 સીટો પર વોટિંગ થઈ રહ્યું છે, ત્યારે મતદાન દરમિયાન અનેક જગ્યાઓએ હિંસક ઘટના સામે આવી છે. 1 વાગ્યા સુધીમાં 61.11% જેટલું મતદાન થયું છે અને આ પછી અનેક જગ્યાએ હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો છે. બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારી જ્યારે પોતાના બૂથ પર મતદાન કરીને બહાર નીકળ્યા ત્યારે તેમણે જય શ્રી રામના નારા લગાડ્યા હતા. આ ઉપરાંત ટીએમસીના કાર્યકરોએ તેમને ઘેરી લીધા હતા. ભારતીય જનતા પાર્ટીએ હવે આરોપ લગાવ્યા છે કે ડાયમંડ હાર્બરના ફાલતામાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે ઈવીએમ પર ભારતીય જનતા પાર્ટીના બટનની સામે ટેપ લગાવવામાં આવી હતી. તો આવો જાણીએ શું છે સમાચાર. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. પશ્ચિમ બંગાળમાં 142 બેઠકો માટે બીજા ચરણનું મતદાન ચાલી રહ્યું છે, જેમાં અંદાજે 3.22 કરોડ જેટલા મતદારો ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત 1400 ઉમેદવારો મેદાનમાં છે અને આજે દક્ષિણ બંગાળ અને કોલકાતા રિજનની બેઠકોનું મતદાન યોજાયું છે. હુગલી જિલ્લામાં ટીએમસી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે જબરજસ્ત ઘર્ષણ થયું છે. આ પછી બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા અને ભારતીય જનતા પાર્ટીના ભવાનીપુર અને નંદીગ્રામનો ઉમેદવાર સુવેન્દુ અધિકારી જ્યારે પોલિંગ બૂથમાંથી મત નાખીને બહાર આવ્યા ત્યારે ટીએમસીના કાર્યકરોએ તેમને ઘેરી લેતા જય શ્રી રામના નારા તેમણે લગાવ્યા હતા અને આ પછી પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો છે. આવો નજર કરીએ દ્રશ્યો પર જે પશ્ચિમ બંગાળથી સામે આવ્યા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી ભવાનીપુર વિધાનસભા પરથી ચૂંટણીઓ લડી રહ્યા છે. તેમણે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે જુઓ કેવી રીતે અમારા કાર્યકરને મારવામાં આવ્યો છે, જરા આ જુલમને તો જુઓ, કેવી રીતે ગુંડાગર્દી ચાલી રહી છે. વોટિંગ આવી રીતે ન થાય, વોટિંગ શાંતિથી થાય છે. આ લોકતંત્રનો તહેવાર છે, પરંતુ તેમણે આ તહેવારને પૂરી રીતે હવે બરબાદ કરી નાખ્યો છે. તાઓ સાંભળે मुख्यमंत्री ममता बनर्जी શું કહ્યું છે. देखिए कैसे हमारा वर्कर को पिटाया रात में. ऑफिसर इंचार्ज विजयगंज पुलिस स्टेशन भांगोर. जस्ट देखिए जो एट्रोसिटीज, कैन यू सी इट. देखिए देखिए एक क्या गुंडाराज चल रहा है, देश को बेच दिया. ऐसे वोट कभी होता है? ऐसे कभी वोट नहीं होता है. वोट शांति से होता है. लोकतंत्र डेमोक्रेसी का फेस्टिवल होता है, लेकिन ये तो लोकतंत्र को पूरा बालोटा बजा दिया, पूरा इसको एट्रोसिटीज कर दिया. Intention is very clear that BJP wants that forcefully to rig the election. But our workers and people are ready to die, but they will not leave the place.
તો પશ્ચિમ બંગાળમાં ઘણા એવા મુદ્દાઓ છે જે આ વખતની વિધાનસભાની ચૂંટણીઓમાં ખૂબ ચર્ચામાં રહ્યા છે, જેમ કે માછલીનો મુદ્દો હોય કે પછી SIR હોય એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનનો મુદ્દો હોય. બંગાળમાં ભારતીય જનતા પાર્ટીએ આરોપ લગાવ્યા છે કે ડાયમંડ હાર્બરના ફાલતામાં EVM પર બીજેપીના બટનની સામે ટેપ લગાવવામાં આવી હતી અને આ પછી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે જે પણ બૂથો પર EVMમાં ટેપ લગાવવામાં આવી હશે અને આ ફરિયાદ જો સાચી હશે તો ફરીથી આ બૂથો પર ચૂંટણીઓ હાથ ધરવામાં આવશે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.